મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી ચાંદીપુર વાયરસ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનો નિવેદન। ચાંદીપુરના કુલ 7 કેસ નોંધાયા। શંકાસ્પદ ચાંદીપુરમાં 4 બાળકોના મોત। હિંમતનગરના પીપળિયા ગામે પહોંચ્યું આરોગ્ય તંત્ર। 5 કિલોમીટર સુધીના એરિયામાં થઈ રહી છે કામગીરી। 25 જેટલા કર્મચારીઓ બજાવે છે ફરજ। માખીથી ફેલાય છે રોગ। કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક સિવિલ વિભાગનો સંપર્ક કરવા નિવેદન। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી ચાંદીપુર વાયરસ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનો નિવેદન। ચાંદીપુરના કુલ 7 કેસ નોંધાયા। શંકાસ્પદ ચાંદીપુરમાં 4 બાળકોના મોત। હિંમતનગરના પીપળિયા ગામે પહોંચ્યું આરોગ્ય તંત્ર। 5 કિલોમીટર સુધીના એરિયામાં થઈ રહી છે કામગીરી। 25 જેટલા કર્મચારીઓ બજાવે છે ફરજ। માખીથી ફેલાય છે રોગ। કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક સિવિલ વિભાગનો સંપર્ક કરવા નિવેદન। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ઓકે સર, સાબરકાંઠા જિલ્લામાં કુલ કેટલા કેસ છે અને શું કામગીરી હાથ ધરાઈ છે? સાબરકાંઠામાં હાલ આપણે ત્યાં સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના 2 કેસ છે અને એમાં એક હિંમતનગરનું પીપળિયા ગામનું અને બીજો કેસ આપણા ખેડ બ્રહ્માના દિખથલી ગામનો છે, જેમાંથી દિખથલી ગામના બાળકનું મૃત્યુ થયેલ છે અને જે બીજું પીપળિયાની જે દીકરી છે એ હાલ આપણા જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિટ છે અને એનું તબિયત ખૂબ સારું છે। આ દરેક બાળકના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ આપણે વાયરોલોજી લેબોરેટરી NIV પુણેમાં મોકલી આપેલ છે અને આ સેમ્પલનું રિઝલ્ટ 4-5 દિવસમાં આવી જશે આપણા જોડે। જનરલી એવું કહેવાય છે કોઈ બાળકનું રિઝલ્ટ આવ્યું છે અને 30% જેટલું ચાંદીપુરમાં બતાવી રહ્યું છે? ના, એવું ન હોય। આમાં જો હોય તો 100% જ હોય, 30% અને 40% આમાં નથી હોતું। જો આવશે રિઝલ્ટ, ઘણી વખત એવું થાય કે બ્લડમાં ન હોય પણ એનું જે આપણે RT-PCR ટેસ્ટ જે કોરોનામાં કરતા હતા એવો જ ટેસ્ટ આમાં પણ કરવામાં આવે છે અને એમાં પોઝિટિવ આવે એટલે કન્ફર્મેટરી ટેસ્ટ જ હોય છે। હાલમાં સર્વેલન્સની કામગીરી ક્યાં ચાલી રહી છે? સર્વેલન્સની કામગીરી અત્યારે હાલ આપણે 2 તાલુકાના 2 ગામોમાં કરી રહ્યા છે અને એક એવું પણ છે કે વધારે ન ફેલાય એ માટે જ્યાં કેસ થયો છે અને આજુબાજુના 4-5 કિલોમીટરના રેડિયસમાં આપણે કામગીરી કરી રહ્યા છે, જેમાં પીપળિયા ગામની આજુબાજુના રૂપાલ ગામ છે એ તમામ ગામોને આપણે આવરી લઈએ છીએ અને એ રીતે દિખથલીના આજુબાજુના ગામો પણ આપણે સર્વે કરી રહ્યા છે અને દરેક જગ્યાએ 25-25 આરોગ્યની ટીમો અત્યારે હાલ કામ કરી રહી છે, જેમાં સર્વેલન્સની કામગીરી મુખ્ય છે કે નાના બાળકોમાં આવું કોઈપણ જાતના તાવ છે, ઝાડા છે, ઉલટી છે, ખેંચની તકલીફ હોય કે માથાનો દુખાવો થતો હોય તેવા બાળકોને આઈડેન્ટિફાઈ કરી અને માતા પિતાને સમજાવી અને જીમર્સ મેડિકલ કોલેજમાં આપણે એમને દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આ સાથે મચ્છર વિરોધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને જેનાથી ફેલાય છે સેન્ડ ફ્લાય કરીને જે માખી આવે છે એ જનરલી કાચા મકાનોના તિરાડોમાં, હોલમાં ને એ બધામાં રહેતી હોય છે અને જ્યાં ભંગાર પડેલો એવી જગ્યાએ પણ રહેતી હોય છે। તેના માટે આપણે મેલાથાયોન અને કડી ચૂનાનું મિશ્રણ કરી અને એનું ડસ્ટિંગનું કામગીરી આપણે કરતા હોઈએ છીએ ત્યારે। થેન્ક યુ।